જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ફક્ત જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ઉદય કાનગડને ઉમેદવારી પત્ર સોંપ્યું। જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓનો દોર શરૂ થયો છે। જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે। સાંજે અથવા તો આવતીકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। જગદીશ વિશ્વકર્મા હાલ સરકારમાં મંત્રી છે। તો જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું છે। તો જગદીશ વિશ્વકર્માની શુભેચ્છાઓનો દોર શરૂ થયો છે। તો બાબુ જમનાદાસ પટેલે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે। બિનહરીફ જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ લગભગ નક્કી જ છે। ફક્ત જગદીશ વિશ્વકર્માએ જ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તેમને ઉદય કાનગડને ઉમેદવારી પત્ર સોંપ્યું છે। તો જગદીશ વિશ્વકર્માની શુભેચ્છાઓનો દોર શરૂ થયો છે। એક બાદ એક તમામ નેતાઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે। તો જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે। વધુ જાણકારી સાથે જગદીશભાઈએ ફોર્મ ભર્યું છે ત્યારે હું એને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે તેઓ આ કામગીરીમાં ખૂબ સફળ થાય। મંત્રી તરીકે તમારા સાથી હતા, કઈ પ્રકારનો સ્વભાવ અને કેટલો વિશ્વાસ સંગઠનમાં? અમારા સાથી મંત્રી છે અને મંત્રીમંડળમાં એની કામગીરી ખૂબ સારી છે। સંગઠનનો પણ એને અનુભવ છે, વળી યુવાન છે, એટલે આવી વ્યક્તિને સંગઠનનું કામ મળે તો ચોક્કસપણે પાર્ટીને ખૂબ મોટો ફાયદો થાય। ગુજરાતને નેતૃત્વ મળ્યું છે। ગુજરાતમાં સૌરાષ્ટ્ર ગુજરાત તેવા કોઈ ભેદભાવ ન હોવા જોઈએ। અત્યારે નેતૃત્વ મળ્યું છે। સૌરાષ્ટ્રને ભલે નથી મળ્યું પણ ગુજરાતને એક મહત્વનું નેતૃત્વ મળ્યું છે। જગદીશ પંચાલ છે તેમના સાથી રહી ચૂક્યા છે, સહકાર મંત્રી છે અને હવે જ્યારે તેમનું નામ પ્રદેશ અધ્યક્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે, આજે તેમણે ફોર્મ ભર્યું છે, ઔપચારિકતા તેમણે પૂર્ણ કરી છે અને હવે જે રીતે આ ઔપચારિકતા આગળ વધી રહી છે એવું લાગી રહ્યું છે કે તેમને બિનહરીફ ઘોષિત કરી દેવામાં આવશે। જોકે ઓફિશિયલી જાહેરાત પ્રદેશ તરફથી જે થવી જોઈએ તે આવતીકાલે થાય 4 તારીખે તેવું હાલના તબક્કે સામે આવી રહ્યું છે। પણ એક જે આટલા સમયથી છેલ્લા લગભગ 9 મહિના કરતાં વધુ સમયથી સતત એક વાત સામે આવી રહી હતી કે પ્રદેશ અધ્યક્ષ ક્યારે બદલાશે। ખુદ વર્તમાન અધ્યક્ષ CR પાટીલ 3 વખત સંકેત આપી ચૂક્યા હતા બદલાવનો, પણ એ બદલાવ ક્યારે થશે તે કંઈ નક્કી ન હતું। દરેક વખતે એક નવું નામ સામે આવતું હતું, દરેક વખતે એક નવી તારીખ, દરેક વખતે એક નવો દિવસ નક્કી થતો હતો, ચર્ચામાં આવતો હતો કે આજે જાહેરાત થશે। પણ 9 મહિના સુધી 10 મહિના સુધી આ જે જાહેરાત છે તે થઈ ન હતી। અંતે દશેરા પર જે ચૂંટણી પ્રક્રિયા છે તે ઘોષિત કરી દેવામાં આવી અને હવે આજે જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જે અધ્યક્ષ છે તેનું નામ સામે આવશે તે વાત સ્પષ્ટ હતી। TV13 છેલ્લા 2 દિવસથી કહી રહ્યું હતું કે જગદીશ પંચાલનું નામ અધ્યક્ષ તરીકે ફાઇનલ છે અને આજે તે નામ પર મહોર લાગી ચૂકી છે। જગદીશ પંચાલ અહીં થોડી મિનિટો પહેલાં જ ફોર્મ ભરી અને પરત ગયા છે। જ્યારે તેઓ પરત ગયા ત્યારે કાર્યકર્તાઓ તરફથી તેમના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા, એટલે કે કાર્યકર્તાઓએ મુખ્ય રીતે જે નવું નામ છે તે ઘોષિત થઈ ચૂક્યું છે તે સ્વીકારી લીધું છે અને તેમના સમર્થનમાં જે રીતે નારા લગાવવામાં આવ્યા છે। જગદીશ પંચાલ જે હાલ સહકાર મંત્રી છે, અગાઉ તેઓ અમદાવાદ શહેર અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને એ દરમિયાન તેમની જે કામગીરી રહી, લગભગ તમામ પ્રકારનો જે અસંતોષ હતો તેને ઠારવામાં પણ તેઓ સફળ રહ્યા। ખાસ કરીને ટિકિટ વહેંચણીની વાત હોય કે પછી આંતરિક જે રીસામણાની વાત હોય, આંતરિક અસંતોષની વાત હોય, દરેક બાબતમાં તેમણે જે સંતોષની આગ ઠારવામાં મહત્વનો ભાગ ભજવ્યો અમદાવાદમાં। અને ખાસ કરીને હવે જ્યારે તેઓ સહકાર મંત્રી તરીકે કાર્યરત છે ત્યારે ટેકનોસેવી મંત્રી તરીકે તેમની જે એક ઇમેજ છે તે સતત સામે આવી રહી છે। આ ઉપરાંત યુવા નેતા તરીકે અને ખાસ કરીને ઓબીસી ચહેરા તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે। ઓબીસીની જો વાત કરીએ તો જે પ્રકારે અત્યાર સુધી ભાજપની એક ઇમ્પ્રેશન રહી છે કે હંમેશા સવર્ણ વર્ગની તે પાર્ટી રહી છે, પરંતુ ભાજપ તરફથી જે 27% અનામત લાગુ કરવાની વાત કરવામાં આવી હતી તે સંદર્ભમાં અગાઉ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જ કમલમ ખાતેથી પત્રકાર પરિષદ સંબોધી હતી। ઓગસ્ટ 2023માં આજે લાગુ કરવામાં આવ્યું હતું અનામત અને ત્યારબાદ ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આ જે અનામત છે તેની કોઈ અસર નહીં પડે, તે આખી અનામત અલગ છે તેવો નિર્ણય પણ તેવી જે ચોખવટ છે તે પણ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તરફથી કરવામાં આવી હતી। અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાસ કરીને જે
કહી શકાય કે એક પ્રદેશ અધ્યક્ષ તરીકેનો રોલ છે જગદીશ પંચાલનો તે સૌથી મહત્વપૂર્ણ રહેશે. આ ઉપરાંત 2027 જે વિધાનસભા ચૂંટણી આવી રહી છે તેમાં પણ પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમને એક પડકાર મોટો રહેવાનો છે, કેમ કે જે પ્રકારે અત્યાર સુધી પ્રદેશ અધ્યક્ષ તરીકે CR પાટીલે સૌથી વધુ રેકોર્ડ તોડ્યા છે, સૌથી વધુ મતોથી જીતવાનો તેમનો રેકોર્ડ છે, સૌથી વધુ બેઠકો લાવવાનો તેમનો રેકોર્ડ છે. મહાનગરપાલિકામાં 156, अब तक 56ની જે વાત હતી, 156 બેઠકો મેળવવાનો ભાજપના ફાળે જવાનો જે રેકોર્ડ છે તે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના જે સમયગાળામાં બન્યો છે. એટલે આવા અનેક માનકો સિદ્ધ કરી ચૂક્યા છે. પૂર્વ અધ્યક્ષ તરીકે વાત કરીએ તો CR પાટીલ હાલ જો કે તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ છે, હજુ સુધી ઘોષિત થયા નથી જગદીશ પંચાલ ઓફિશિયલી, પરંતુ CR પાટીલે અનેક એવા માનકો સ્થિત કર્યા છે અને એ તમામ જે માનકો છે એને ઓળંગવા અથવા તો ત્યાં સુધી પહોંચવું એ એક સૌથી મોટો પડકાર જગદીશ પંચાલ સમક્ષ રહેશે. કેમ કે જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયામાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, ખાસ કરીને CR પાટીલ તરફથી જે મોડેલ વોર્ડ કક્ષાએ જે મોડેલ રજૂ કરવામાં આવ્યું, ઇલેક્શન દરમિયાન જે સમિતિ રચવામાં આવી હતી પેજ સમિતિ, એ પેજ સમિતિનો જે કન્સેપ્ટ છે તે એક યુનિક કન્સેપ્ટ રહ્યો છે CR પાટીલનો, અને તેમનો જે આ કન્સેપ્ટ છે તે સમગ્ર દેશમાં અંતે ભાજપ તરફથી લાગુ કરવામાં આવ્યો હતો. એટલે એક જે આ યુનિક કન્સેપ્ટ લાવવાની જે મહત્વપૂર્ણ ભૂમિકા CR પાટીલે ભજવી હતી અને તે યુનિક કન્સેપ્ટ પર જ અત્યારે ભાજપ જે છે તે ચૂંટણી જીતતો આવ્યો છે. 156 બેઠકો મહાનગરપાલિકામાં મેળવવાનો જે રેકોર્ડ છે CR પાટીલે બનાવ્યો છે. એક અલગ જ ઇમેજ CR પાટીલે પોતાની ઊભી કરી હતી અને પ્રદેશને અને કાર્યકર્તાઓને સતત દોડતા કર્યા હતા. તેઓ પણ ટેકનોલોજી માટે આગળ પડતા નેતા ગણાય છે. ખાસ કરીને તેમનું જે સુરત ખાતેનું કાર્યાલય છે તે ISIના માર્કાથી માનિત છે. એટલે એક રીતે જોવા જઈએ તો જે પ્રકારે ટેકનોલોજીને પ્રણેતા ગણાય છે CR પાટીલ, પ્રદેશ કક્ષાએ જે પ્રકારે કાર્યાલય ખાતે પણ જે તેમણે ફેરફારો કર્યા છે, સાથે સાથે જ જે પ્રકારે તેમણે તેમની ટીમ પસંદ કરી અને જે નવા માનકો તેમણે સ્થિત કર્યા છે, આ તમામ સુધી પહોંચવાની એક બહુ મોટી જવાબદારી જગદીશ પંચાલના ખભે હવે આગામી દિવસોમાં આવશે. કેમ કે હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવી રહી છે ડિસેમ્બરમાં, તે જગદીશ પંચાલ માટે એક લિટમસ ટેસ્ટ સાબિત થઈ શકે છે. કેમ કે અમદાવાદ શહેર અધ્યક્ષ તરીકે તે ચોક્કસ સફળ થયા છે અસંતોષની આગ ઠારવામાં, પણ હવે જ્યારે સમગ્ર ગુજરાતની વાત આવી રહી છે ત્યારે તેમના માટે એક જવાબદારીપૂર્ણ કહી શકાય કે પગલું લેવાનું મહત્વ ગણી શકાય. કેમ કે ડિસેમ્બરમાં જ્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થશે, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ આયોજિત થવા જઈ રહી છે 2027માં. આ તમામ ભૂમિકાઓ જે છે તેમાં તેઓ મહત્વપૂર્ણ રીતે તેમનો જે કહી શકાય કે સાબિત કરવું પડશે તેમણે પોતાની જાતને. અને આ પ્રકારના જે અસંતોષની અગર જો વાત કરીએ તો ભાજપમાં જે પ્રકારે ખાસ કરીને સૌરાષ્ટ્ર મોટે ભાગે રાજનીતિનું ગુજરાતમાં એપિસેન્ટર ગણાતું હોય છે અને સૌરાષ્ટ્રમાંથી વારંવાર જે અસંતોષની લાગણીઓ સામે આવે છે, જે વિખવાદ સામે આવી રહ્યા છે, CR પાટીલના સમયમાં આ બધી બાબતો સામે આવી ચૂકી છે. હવે એ તમામ જે અસંતોષની આગ અને વિખવાદોને કયા પ્રકારે ઠંડા પાડવા અને કયા પ્રકારે સૌને એક સાથે લઈ અને આગળ વધવું, તે એક બહુ મોટી જવાબદારી જગદીશ પંચાલના શિરે છે. ખાસ કરીને તેઓ યુવા નેતા તરીકે અત્યારે જે પ્રકારે કાર્યકર્તાઓએ તેમના સમર્થનમાં નારા લગાવ્યા છે, તો એક યુવા નેતા તરીકે તેઓ, યુવા અધ્યક્ષ તરીકે તેઓ બિરાજમાન થવાના છે. ત્યારે તેમના તરફથી કયા પ્રકારના હવે આગળના પગલાં લેવામાં આવે છે. જોકે આજે તેમણે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, પણ મહત્વપૂર્ણ છે કે તેઓ ફોર્મ ભરી ચૂક્યા છે. ઘોષિત રૂપે તેઓ અત્યારે કહી શકાય કે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બની ચૂક્યા છે. પણ ઓફિશિયલી જાહેરાત હવે આવતીકાલે 4 તારીખે કરવામાં આવશે પ્રદેશ ભાજપ તરફથી, તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ફોર્મ ભરવાની વાત કરીએ તો તેઓ ફોર્મ ભરવા માટે 3rd ફ્લોર પર જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે પ્રદેશ કાર્યાલય ખાતે, ત્યાં તેઓ પહોંચ્યા હતા અને તેમણે ફોર્મ ભરી અને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. આ તમામ દ્રશ્યો જે છે તે TV13ની સ્ક્રીન પર આપણે લાઈવ જોયા. પણ મહત્વપૂર્ણ છે કે હવે ફોર્મ ભરાઈ ચૂક્યું છે. જગદીશ પંચાલ કાર્યકર્તાઓના સમર્થનવાળા નારાની સાથે અહીંથી રવાના થઈ ચૂક્યા છે. આવતીકાલે હવે જ્યારે પદગ્રહણ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે, સાથે સાથે જ પ્રદેશ અધ્યક્ષની સાથે સાથે જ 39 જે રાષ્ટ્રીય કારોબારી સભ્યો છે, રાષ્ટ્રીય સમિતિના જે સભ્યો છે, તેમની પણ ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે. તેમની પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા અને સાથે સાથે જ ઇલેક્શન પ્રક્રિયા સમગ્ર હાથ ધરાઈ રહી છે. એટલે તેમના 39 એ જે સભ્યો છે તેમના નામ અને સાથે સાથે પ્રદેશ અધ્યક્ષનું નામ, આજે 40 નામ છે તે એક સાથે આવતીકાલે ઘોષિત કરવામાં આવશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. કેમ કે જગદીશ પંચાલ અહીંથી રવાના થઈ ગયા છે અને હજુ સુધી પ્રદેશ ભાજપ તરફથી કોઈ એવી ઓફિશિયલ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી કે તેમને પ્રદેશ અધ્યક્ષ મળી ચૂક્યા છે અથવા તો પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલ ને પસંદ કરવામાં આવ્યા છે. તેવું એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ હજુ સુધી પ્રદેશ ભાજપ તરફથી આવ્યું નથી. પણ આ જે ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે તે આવતીકાલે 4 તારીખે મીડિયા સમક્ષ આવી શકે છે. જી
જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર.